ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિહોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે આજે અભ્યાસ કરીશું. તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન અભ્યાસ કરતાં પહેલાં છે એનો યુઝ એટલે કે એનો ઉપયોગ છે એ કઈ રીતે થાય, ક્યાં થાય છે તે આપણે જોઈએ. સૌપ્રથમ તેનો ઉપયોગ જોઈએ કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય એટલે કે પાસ્ટમાં કોઈ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા હોય, પોસિબિલિટી હોય કે ફ્યુચરમાં છે એ ક્રિયા છે એ શરૂ રહેવાની પોસિબિલિટી હોય તો આ કાળ વપરાય છે. ફરી વખત જોઈએ મિત્રો કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય, ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની હોય એની આપણને ખબર ન હોય અથવા શક્યતા હોય ત્યારે આ કાળ વપરાય છે. તેનો ઉપયોગ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય અને ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો હવે મિત્રો આપણે એના કીવર્ડ્સ જોઈએ. કીવર્ડ્સ એટલે કે કાળદર્શક શબ્દો. તો સિન્સ અને ફોર એ બે છે એ આના કાળદર્શક શબ્દો છે. તો સિન્સ એટલે પણથી અને ફોર એટલે પણથી, પણ આ બેમાં છે એ બહુ મોટો છે એ ડિફરન્સ છે. જોઈએ સિન્સ એટલે કે થી, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે મિત્રો ચોક્કસ સમય બિંદુ, કે ચોક્કસ તમને કોઈ સમય બિંદુ આપી દીધું હોય છે ત્યારે છે તમારે એ વાક્યમાં સિન્સનો ઉપયોગ કરવાનો રહેશે. અને ફોર એટલે કે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો આપી દીધેલો હોય તો ત્યારે તમારે ત્યાં એ વાક્યમાં છે એ ફોરનો ઉપયોગ કરવાનો રહેશે. તો હવે મિત્રો આપણે સિન્સ જોઈએ કે સિન્સ એટલે થી કે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય બિંદુ આપી દીધું હોય. ધારો કે કોઈ સાલ આપી દીધી હોય કે આ સાલથી 1994, 1995, 2005 એવી કોઈ સાલ આપી દીધી હોય તો આપણે સિન્સ લખી શકીએ. અથવા કોઈ સમય આપી દીધો હોય કે 5 o'clock, 5 PM, 4 PM અથવા સવાર, મોર્નિંગ, નાઇટ એવો કોઈ સમય આપી દીધો હોય, ઇવનિંગ, તો આપણે સિન્સ ઉપયોગ કરી શકીએ. તો બીજું ફોર જોઈએ એટલે કે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમયગાળો. સમયગાળો મિત્રો કોઈ 2 કલાકનો સમયગાળો હોય જે 2 hours હોય, 3 hours, 5 hours એ પણ આપણે છે એ ફોરમાં ઉપયોગ કરી શકીએ. અને 1 month હોય, 1 year, 2 year કે કોઈ ડ્યુરેશન આપી દીધું હોય સમયગાળો, મીન્સ 1 week, 2 week એવું કોઈ 2 days, 3 days, ઓકે. તો એ બધું છે આપણે ફોરમાં ઉપયોગ કરી શકીએ. મિત્રો સમજાણું? સિન્સ એટલે પણથી અને ફોર એટલે પણથી બંનેમાં છે એ બહુ મોટો તફાવત છે. સિન્સ ક્યારે વપરાય કે ચોક્કસ સમય બિંદુ આપી દીધેલું હોય તમને, પોઈન્ટ ઓફ ટાઈમ ત્યારે. અને ફોર ક્યારે વપરાય તો કે પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો ચોક્કસ આપી દીધેલો હોય છે તમને ત્યારે છે એ ફોરનો ઉપયોગ થાય છે. બીજી એક નોંધ કરવાની છે મિત્રો તમારે સાથે સાથે આ બધું છે તેનો ઉપયોગ, કીવર્ડ્સ, કાળદર્શક શબ્દો એ બધું તમારી સાથે સાથે તમારી પાકી બુકમાં નોંધતું જવાનું છે મિત્રો. તો એક નોટ એટલે કે નોંધ છે એ આ કાળમાં તમારે છે એ ટપકાવવાની છે. તો જોઈએ સિન્સ અને ફોર એ બંનેનો અર્થ એક જ થાય છે કે થી. સિન્સ અને ફોર એ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જોયું હતું કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ છે આનો ઉપયોગ થાય છે કે પૂર્ણ વર્તમાન કાળમાં અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ બંને કાળમાં કાળદર્શક શબ્દોમાં વપરાય છે અથવા આમાં ઉપયોગ થશે. તો મિત્રો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સમાં છે એ સિન્સ અને ફોર બંનેનો છે એ ઉપયોગ થશે. તો બંને કાળ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમ બંને કાળમાં છે એ સિન્સ અને ફોર નામના કીવર્ડ્સનો ઉપયોગ થશે. તો મિત્રો આપણે છે એ સૌપ્રથમ ઉપયોગ જોઈએ કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં શરૂ હોય, ભવિષ્યમાં અમુક સમય સુધી શરૂ રહેવાની શક્યતા હોય ત્યારે છે એ આ કાળ વપરાય છે. કીવર્ડ્સ જોયા કે સિન્સ અને ફોર બંનેનો અર્થ એક જ થાય છે કે થી. સિન્સ ક્યારે વપરાય કે પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય બિંદુ આપી દીધું હોય, જ્યારે ફોર ક્યારે વપરાય કે પીરિયડ ઓફ ટાઈમ કે ચોક્કસ કોઈ સમયગાળો આપી દીધેલો હોય. અને બીજું એક નોંધ હતી કે સિન્સ અને ફોર બંને છે એ પૂર્ણ વર્તમાન કાળમાં તે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાશે. હવે આપણે આગળ વધીએ. હવે આગળ વધતા છે એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે આપણે મેઇન બાબત છે કે વાક્ય રચના છે એનું બંધારણ છે એ આપણે જોવાનું. તો તે આપણે 3 રીતે જોઈએ છે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે હકાર, નકાર અને પ્રશ્ન.
તો સૌપ્રથમ છે એફર્મેટિવ એટલે હકારની વાક્ય રચના જોઈશું. તો એમાં છે એ સબ્જેક્ટ, હકારમાં મિત્રો છે આપણે સબ્જેક્ટ, હેવ કે હેઝ, એ તમને ખ્યાલ છે કે હેવ કે હેઝ છે એનો કયા કર્તા સાથે ઉપયોગ થાય કે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં હેઝ વપરાય, બાકી બધામાં છે એ હેવ વપરાશે. હા, સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન, આમાં બીન છે એ નવું આવશે, પ્લસ વી4. જો મેં તમને કીધું ગમે એ ચાલુ કાળ હોય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે અહીંયા વી4 આવશે. વી4 એટલે બધાને ખબર છે મિત્રો કે અહીંયા છે એ આઈએનજી વાળું રૂપ, આઈએનજી વાળું રૂપ છે એ વી4 તરીકે ઓળખે. તો સબ્જેક્ટ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ફરી વખત જોઈએ મિત્રો કે એફર્મેટિવ હકારની વાક્ય સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ વી4 એટલે કે વીઆઈએનજી, આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આ થઈ આપણી છે એ એફર્મેટિવની વાક્ય રચના. હવે આપણે નેગેટિવની વાક્ય રચના જોઈશું મિત્રો. તો નેગેટિવમાં છે નેગેટિવમાં છે એ સબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ. અહીંયા બીન નથી મૂકવાનું, હેવ કે હેઝ પછી છે આપણે એ નેગેટિવમાં નોટ મૂકવાનું છે. ત્યારબાદ બીન, વી4, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જો ફરી વખત મિત્રો કે સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આ બાબત છે એ તમારે યાદ રાખવાની છે. હવે મિત્રો લાસ્ટમાં આવે છે કે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો મિત્રો એમાં છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે હેવ કે હેઝ છે એ કર્તાની જગ્યાએ સબ્જેક્ટની જગ્યાએ આવી જાય, કે હેવ કે હેઝ સબ્જેક્ટની જગ્યાએ, એની પછી એની જગ્યાએ હેવ કે હેઝની જગ્યાએ આપણે છે કરતા એટલે કે સબ્જેક્ટ લઈ લેવાનું છે. ત્યારબાદ બીન આવશે. હેવ કે હેઝ પછી બીન મૂકવાનું નથી. હેવ કે હેઝ પછી સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અને આ ક્વેશ્ચન માર્ક છે એ ક્વેશ્ચન માર્ક તમારે ભૂલવાનો છે નહીં. ફરી વખત હેવ કે હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી4 એટલે કે આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક ભૂલવાનો છે નહીં. તો મિત્રો આ બાબત છે એ યાદ રાખવાની છે. આપણે છે 3 વાક્ય રચના જોઈએ, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો ફરી વખત એફર્મેટિવની જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવની સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવની હેવ કે હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. મિત્રો કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે પોઝિટિવનું એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ કે વી હેવ બીન લિવિંગ ઇન ધીસ એરિયા સિન્સ 2000. કે અમે છે એ આ એરિયામાં છે એ 2000ની સાલથી છે એ રહીએ છીએ. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું છું. તો હવે નેગેટિવ કેમ બનશે મિત્રો કે વી હેવ નોટ બીન લિવિંગ ઇન ધીસ એરિયા સિન્સ 2000. પછી ઇન્ટ્રોગેટિવ કે હેવ વી બીન લિવિંગ ઇન ધીસ એરિયા સિન્સ 2000. ઓકે, અને આ ક્વેશ્ચન માર્ક છે એ તમારે ભૂલવાનો છે નહીં. તો આ રીતના છે આપણે એ બીજું એક્ઝામ્પલ જોઈએ. તો બીજું એક્ઝામ્પલ છે ધ પ્લેયર્સ હેવ બીન પ્લેઇંગ ફોર 2 hours. જો અહીંયા શું આવ્યું કે 4 આવ્યું, કે 4 આવ્યું. ધ પ્લેયર્સ કે ખેલાડીઓ છે એ 2 કલાકથી છે એ રમી રહ્યા છે. તો આપણને છે 2 કલાકનો 2 hours કે 2 hours સમયગાળો આપી દીધેલો છે. એટલે આપણે છે અહીંયા 4 મૂક્યું. ધ પ્લેયર્સ હેવ બીન પ્લેઇંગ ફોર 2 hours. તો હવે એનું નેગેટિવ કેમ બનશે? ધ પ્લેયર્સ હેવ નોટ બીન પ્લેઇંગ ફોર 2 hours. હવે ઇન્ટ્રોગેટિવ મિત્રો કે હેવ ધ પ્લેયર્સ બીન પ્લેઇંગ ફોર 2 hours. તો આ રીતના છે એની વાક્ય રચના થઈ, પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. એની પછી છે શી હેઝ બીન લર્નિંગ હિયર સિન્સ 25th August. જો આમાં છે એ પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે, તમને ચોક્કસ સમયગાળો તારીખ આપી દીધેલી છે એટલે આપણે અહીંયા સિન્સ છે ઉપયોગ કર્યો કે તેણી છે એ 25 ઓગસ્ટથી છે એ અહીંયા આ શીખી રહી છે. પછી એનું નેગેટિવ જોઈએ. શી હેઝ નોટ બીન લર્નિંગ હિયર સિન્સ 25th August. એની પછી ઇન્ટ્રોગેટિવ હેઝ શી બીન લર્નિંગ હિયર સિન્સ 25th August.
એની પછીના જોઈએ કેટલાક પોઝિટિવ છે, એ તમારે છે એના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ જાતે બનાવવાના છે મિત્રો. જોઈએ યુ હેવ બીન પ્રિપેરિંગ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામ ફોર 6 months. આ જો મિત્રો આપણે છે એ 6 month આપ્યું એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો આપી દીધેલો છે. ઓકે, સમયગાળો આપી દીધેલો છે એટલે આપણે અહીંયા છે એ ફોરનો ઉપયોગ કરીએ કે 6 month. કે કોઈ સાલ આપી હોત કે 1994 અથવા 2001 તો આપણે સિન્સ લખીએ કે યુ હેવ બીન પ્રિપેરિંગ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામ સિન્સ 2004. ઓકે, તો આ રીતના મિત્રો છે એ આપણે છે આનું નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું છે. એની પછીના ઉદાહરણ જોઈએ મિત્રો કે માય ફાધર હેઝ બીન વર્કિંગ ઇન ધીસ કંપની સિન્સ 2010. જો મિત્રો અહીંયા આપણે છે એ 2010 કોઈ સાલ આપી દીધેલી છે કે ચોક્કસ સમયગાળો, ચોક્કસ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે કે ચોક્કસ કેન્દ્ર સમય બિંદુ આપી દીધું એટલે અહીંયા આપણે છે એ સિન્સનો ઉપયોગ કર્યો. એની પછી મિત્રો છે શી હેઝ બીન સફરિંગ ફ્રોમ હેડેક ફોર 1 month. જો અહીંયા 1 મહિનો આપ્યો છે એટલે આપણે છે એ ફોર લગાવ્યું. એની પછી માય ફ્રેન્ડ હેઝ બીન સ્ટેઇંગ હિયર ફોર અ વીક. જો અ વીક એટલે કોઈ એક અઠવાડિયું. ઓકે, તો આપણે છે એ સમયગાળો આપી દીધેલો છે એટલે છે એ ફોર લગાવ્યું. અને પછી આઈ હેવ બીન રીડિંગ એન ઇંગ્લિશ બુક સિન્સ 5 PM. જો ચોક્કસ સમય બિંદુ આપ્યું છે, ચોક્કસ મિત્રો છે અહીંયા સમય બિંદુ આપ્યું છે એટલે આપણે અહીંયા સિન્સનો ઉપયોગ કર્યો. એની પછી છે કે ધે હેવ બીન વર્કિંગ ફોર 10 hours. કે 10 કલાક કે 10 કલાકનો કોઈ સમયગાળો આપી દીધેલો છે, ડ્યુરેશન આપી દીધેલું છે તમને એટલે મિત્રો છે એ આપણે અહીંયા છે એ ફોરનો ઉપયોગ કર્યો. આ રીતના મિત્રો છે તમારે નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ પણ આના બનાવવાના છે. લાસ્ટ જોઈ લઈએ ઇટ હેઝ બીન રેનિંગ ફોર 2 days. કે 2 દિવસથી વરસાદ આવી રહ્યો છે. તો આપણે છે 2 દિવસ એટલે કે સમયગાળો આપી દીધેલો છે એટલે છે એ આપણે ફોરનો ઉપયોગ કર્યો કે પીરિયડ ઓફ ટાઈમ. સિન્સનો ક્યારે ઉપયોગ થાય કે પોઈન્ટ ઓફ ટાઈમ કે સમય બિંદુ ચોક્કસ સમય આપી દીધેલો હોય ચાहे ચોક્કસ સમયગાળો, અને અહીંયા છે એ કોઈ પીરિયડ ઓફ ટાઈમ કે સમયગાળો આપી દીધેલો હોય તો આપણે છે એનો ઉપયોગ કરી શકીએ. પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ કે ચોક્કસ સમય બિંદુ આપી દીધેલું હોય, ચોક્કસ સમયગાળો આપી દીધેલો હોય ત્યારે આપણે છે એ ફોરનો ઉપયોગ કરીએ છીએ. ફરી વખત જોઈ લઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ જોયો આપણે. એના કીવર્ડ્સમાં છે એ સિન્સ અને ફોર એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય બિંદુ આપી દીધેલું હોય ત્યારે સિન્સ વપરાય, અને પીરિયડ ઓફ ટાઈમ એટલે કે કોઈ સમયગાળો આપી દીધેલો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય છે. અને સિન્સ અને ફોર છે પૂર્ણ વર્તમાન કાળમાં અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમ બંનેમાં વપરાય છે. તો વાક્ય રચના પણ જોઈએ એફિર્મેટિવની કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ બિફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં હેવ કે હેઝ પછી છે આપણે નોટ લગાવવાનું છે, અને ઇન્ટ્રોગેટિવમાં છે એ હેવ હેઝ છે એ આગળ લઈ લેવાનું છે. હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ બિફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ રીતના છે એના એક્ઝામ્પલ છે. આ બધા 3-4 છે એ તમને એક્ઝામ્પલ આપી દીધેલા છે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. બીજા છે એ અહીંયાથી છે એ તમારે છે જાતે બનાવવાના છે. યુ હેવ બીન પ્રિપેરિંગ ફોર ધ કોમ્પિટિટિવ એક્ઝામ ફોર 6 months. આની પછી છે એ જેટલા ઉદાહરણ તમને આપેલા છે જોઈ જુઓ અહીંયા આપેલા જ છે તો એ છે એ તમારે છે એ જાતે એના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ છે એ જાતે બનાવવાના છે મિત્રો. તો આ રીતના છે એ આ આખો કાળ છે એ તમારે પાકી બુકમાં નોંધતો જવાનો છે. એનો સૌપ્રથમ છે એનો ઉપયોગ લખવાનો છે, પછી એનું કીવર્ડ્સ લખવાના છે, અને ત્યારબાદ એક નોંધ છે, ત્યારબાદ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં એફિર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણેય લખવાનું છે, અને ઉદાહરણો લખવાના છે. ત્યારબાદ છે એ પોઝિટિવ ઉદાહરણો આપેલા છે એના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ છે એ તમારે જાતે બનાવવાના છે. તો આ રીતના મિત્રો છે એ આ કાળ છે આપણે અહીંયા છે એ કમ્પ્લીટ પૂર્ણ કરીએ છીએ. આભાર.